ગુજરાતમાં કમોસમી વરસાદનો ખતરો વધ્યો છે। હવામાન વિભાગે આજે ભાવનગર, બોટાદ, અમરેલી અને ગીર સોમનાથ માટે ભારેથી અતિ ભારે રેડ એલર્ટ જારી કર્યું છે। જૂનાગઢ, પોરબંદર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, મહીસાગર, નર્મદા, તાપી, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે, જ્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જારી કરાયું છે। આ વરસાદથી ખેતી, ટ્રાફિક અને રોજિંદા જનજીવન પર અસર થવાની સંભાવનાઓ છે। લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે। તો અરબ સાગરનું ડિપ્રેશન, જેની સૌથી વધારે અસર દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં જોવા મળી રહી છે। સાવધાન રહેજો, આગામી 48 કલાક અતિ ભારે છે। વિંડીમાં પણ આપણે જોઈ રહ્યા છીએ, અહીંયા અમરેલી, જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ આસપાસ આ વરસાદી સિસ્ટમ છે। અરબ સાગરમાં બનેલું આ ડિપ્રેશન, જેની સૌથી વધારે અસર ગુજરાત પર જોવા મળી રહી છે। અને અહીંયા આપ જોઈ રહ્યા છો કે જૂનાગઢ, આ સાથે ગોંડલ, અમરેલી પાસે રેડ કવર્ડ એરિયા છે, જેના કારણે અહીંયા વરસાદી માહોલ વધારે રહેશે। ન માત્ર ત્યાં, પરંતુ પોરબંદર, વેરાવળ, ઉના, મહુવા, ભાવનગર આસપાસ પણ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે। અહીંયા 4 જગ્યા પર રેડ એલર્ટ ઇસ્યુ કરાયું છે। બીજું અહીંયા ઉત્તર ગુજરાતમાં જોઈ રહ્યા છો, પાલનપુર, મહેસાણા પાસે આ વરસાદી સિસ્ટમ છે, જેની સૌથી વધારે અસર જોવા મળશે। અને ઇવન અહીંયા મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે। આ આખો સ્કાય ઝોન આપ જોઈ રહ્યા છો, જેના કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે। અમદાવાદ, ધોળકા, નડિયાદ આસપાસ વરસાદ રહેશે। વડોદરામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતનું આ આખો બેલ્ટ, સુરત, વલસાડ, તાપી, અહીંયા પણ આ ગ્રીન કવર્ડ એરિયા છે, જેના કારણે અહીંયા વરસાદી માહોલ વધારે રહેશે। પરંતુ સૌથી વધારે અસર અહીંયા જોવા મળી રહી છે અમરેલી આસપાસ। એક્ઝેક્ટ અહીંયા આ સિસ્ટમ છે, જેના કારણે અમરેલીમાં 9 ઇંચ જેટલો વરસાદ પણ પડી રહ્યો છે અને હજુ પણ ભારે વરસાદનું ફોરકાસ્ટ છે। આપણે સાંજની પરિસ્થિતિ જોઈ લઈએ તો એક્ઝેક્ટ આ સિસ્ટમ છે, જે અહીંયા ભાવનગર, અમરેલી આસપાસ હતી, તે ગોંડલ, ભાણવડ, જસદણ, બોટાદ, રાજકોટ પર એક્ઝેક્ટલી જોવા મળી રહી છે, જેના કારણે થોડો વિસ્તારોમાં ચેન્જીસ જોવા મળી શકે છે। જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। ઓવરઓલ દરિયાકાંઠાનો જે આખો બેલ્ટ છે, ત્યાં વધારે વરસાદી માહોલ છવાયેલો રહી શકે છે। ત્યારબાદ આપ અહીંયા જુઓ કે દક્ષિણ ગુજરાત એટલે કે મધ્ય ગુજરાત પાસે પણ એક વરસાદી સિસ્ટમ છે। વડોદરા આસપાસ તેની અસર જોવા મળી શકે છે। અને અહીંયા ઉત્તર ગુજરાત આસપાસ પણ સાંજે વરસાદી સિસ્ટમ છે, જેના કારણે ત્યાં પણ વરસાદ રહી શકે છે। ઓવરઓલ આ વ્યૂ જોઈ લો આપ કે વરસાદી સિસ્ટમના કારણે હજુ ભારે વરસાદ રહી શકે છે। આઈએમડીનું એલર્ટ જોઈ લઈએ તો આજનું આ આઈએમડીનું એલર્ટ છે, પર્ટિક્યુલરલી એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે રેડ એલર્ટ અમરેલીમાં, કે જ્યાં વરસાદી માહોલ પણ છે, હજુ પણ અતિ ભારે વરસાદ પડશે। ભાવનગર, ગીર સોમનાથમાં એલર્ટ ઇસ્યુ કરાયું છે। અહીંયા આસપાસનો આ જે વિસ્તાર છે, ત્યાં ઓરેન્જ એલર્ટ। રિમેનિંગ આજે ઉત્તર ગુજરાત, આ સાથે કચ્છ અને અહીંયાના ઉપરના ભાગોમાં યલો એલર્ટ છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત આખો ઓરેન્જ એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે, એટલે ત્યાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે। ઓવરઓલ જોઈએ તો આજથી હજુ પણ 48 કલાક ભારે છે અને ઓવરઓલ 2 નવેમ્બર સુધી વરસાદી માહોલ હવામાન શાસ્ત્રીઓના મતે યથાવત રહેશે। રાજ્યમાં 129 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો। સૌથી વધુ ભાવનગરના મહુવામાં 6 ઇંચ વરસાદ થયો। તાપીના સોનગઢમાં 4 ઇંચ વરસાદ, ઉમરપાડામાં 3 ઇંચ, ઉના, જાફરાબાદ અને સુત્રાપાડા, આ સાથે ડેડિયાપાડામાં 3 ઇંચ વરસાદ થયો। તો 3 ઇંચ જેટલો વરસાદ રાજુલા અને ભાવનગરમાં પણ થયો। સાગબારા, કોડીનાર, પાલીતાણા, જલાલપુરમાં 2 ઇંચ વરસાદ, ડાંગ, આહવા, તળાજા, સુરતમાં 1-1 ઇંચ વરસાદ થયો।